ભટકાઈ જાય ચોકન જવાનું ના અને પીવરાય હાથ ઈકણ તો ડાયરેક્ટ વચ્ચે કનુજીને ચિકન લેવા જવાનું થાય. ફાઇનલી સવારમાં કનુજી જોડી આવી જાય. કનુજી ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. અને જુઓ ખાલી મજબૂત લાગે. ટેસ્ટ મારો મારો તમે મારો. હા હું મારું તમે ખવડાવો થોડું. તો આપણે નાગેશ ખવડાવે ઓછું ખવડાવું છું જુઓ. તો હેલો દોસ્તો, વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. કેમ છો બધા? મજામાં ને મજામાં છે. આપણું હાર્દિક સ્વાગત કરું. તો સવારમાં બ્રશ કરીને 8 વાગે વોક સ્ટાર્ટ કરી દીધો. અને તમે જુઓ આપણો જમવાનું તો હજુ હાલ ખોલું નહીં, પછી ખોલીએ. અને જુઓ ચા ગરમ કરી દીધો. અને આ સાગર આવી ગયો ચા પીવા સવારમાં રોજ આવો. અને લોકેશન તમે જુઓ ખાલી. આ તો વાયરો હોય ને બધું છે વરસાદનું એવું લાગે તો અગાઈ છે. એટલે હજુ આપણો 8 વાગી ગયા, હજુ નાહવાનું છે. નહીં ભાઈ તો ફાઇનલી જુઓ ટિફિન આપણે નહીં લીધું. અને જુઓ રોટલી કમ્પ્લીટ થઈ ગઈ. અને શાક બતાવી દીધું મને. એ આપણે અમારે ટોમેટોની શાક છે. અને આ બાજુ રોટલી બનાવી દીધી મમ્મીએ અને થઈ ગઈ જઈ તમે જુઓ. અને આજ તો વાતાવરણ જબર કર્યું, માહોલ ગરમ છે તમે જુઓ. અને આપણે ટિફિન ભરી અને ડાયરેક્ટ જવાનું છે ચાલતા ઉનાળા. તો ચાલો કન્ટિન્યુ. તો ફાઇનલી આપણે આવી ગયા જો સદીમાના મંદિરે. તો ફટાફટ દર્શન કરી લઈએ. જો તો સદીમાં કમેન્ટમાં લખી દેજો. નવા આપણે જવાનું છે ઉનાળા ચાલતા એવો ટેલો પેલો ભરાઈ દીધો. અને લોકેશન તમે જુઓ બધી ભરા મજબૂત લાગે ને આપણું મંદિર આ શર્ટ હોય. ચાલતા જઈએ. અને આ તો લેટ થઈ જાય કોઈ એના હોય 9 વાગવા આવી જાય. તો ફટાફટ જઈએ. તો ફાઇનલી આપણે આવી ગયા ઉનાળા. જો આ ભાઈ આપણે ટોપ વેચી બાપા. અને આવી ગયા ઊંઝાના ઉનાળાના હાઈવે ઉપર તમે જુઓ ખાસા બધા ઊભા રહે એના ભાઈ ટપ. ફાઇનલી આપણે હજુ તો ઊંઝા આવી જાય ને શૈલેષભાઈ ભટકાઈ જાય ચોકન જવાનું ના અને પીવરાય હાથ ઈકણ તો ડાયરેક્ટ વચ્ચે કનુજીને ચિકન લેવા જવાનું થાય. તમે જુઓ બ્લોગ ઉતારીને તો આપણે ફટાફટ જઈએ. તો ચાલો ફાઇનલી સવારમાં કનુજી જોડી આવી જાય. કનુજી ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. અને જુઓ ખાલી મજબૂત લાગે. અને હજુ તો નોકરીએ ગયા નતા ને ભાઈ શૈલેષભાઈ આવી ગયા હતા. ડાયરેક્ટ કનુજીની જોડી ચા પીવા આવી જાય. ચા પીએ ને એટલે મગજ ફ્રેશ થઈ જાય. કેવું કનુજી ચાન જો ખાલી ઉપરથી જ હોય. શું કે આવું રાત દાડો આટલું ઘસત કરતા હોય. આને ભાઈ ઉભા થઈએ ને તો ઓર મજા આવે. શું કે આવું તાન. તો ફાઇનલી 10 વાગી જાય ને જો કનુજીની જોડી ચા લઈને આવ્યા. આજ તો સવારમાં વિડીયો ઉતારે એટલે અત્યારે ના ઉતારે આખો દાડો લઈ લેવો એટલે આપણે ના લીધો. ને ઉપર ચડવાનું તો ચડી જાય. તો ચાલો બ્લોગ ઉતારે નહીં. અને જુઓ 12:30 આપણા ઊંઝાનો માહોલ. અને શ્વાસ લેવા ગયા હતા એ શ્વાસ લઈને હવે ડાયરેક્ટ જવાનું દુકાને. તો ચાલો કન્ટિન્યુ. તો ફાઇનલી આપણે શ્વાસ લઈને આવતા રહ્યા. અને જુઓ ટિફિન લઈ લીધું. અને બીજા રૂમમાં બેઠા બધા. તો આપણે એક ખાવાનું નથી. આજ તો કોઈ કોમ નહોતું એટલે બેસી જતા. તો હવે જમી પછી થોડી વાર આરામ કરીને 2 થી 3 વાગ્યા બ્લોગ કન્ટિન્યુ કરીએ. તો સપોર્ટ કરતા રહેજો. સો ફાઇનલી આપણો 1 વાગી ગયો. અને જો કોઈ સને ચકલી નવા થોડી વાર આરામ કરશે. ને વાતાવરણ તો વરસાદ જેવું કરીએ. તમે જુઓ કઈ બધી બાજુ સોયલ જ છે. તડકો જતો રહ્યો.
થોડી વાર આરામ કરીએ પછી વ્લોગ કન્ટિન્યુ કરીએ. ચાલો કન્ટિન્યુ. ફાઇનલી તમે વાજી ગયા હતા ને આપણે કન્ટિન્યુ જોડી ચા લઈને આવતા રહે જો. અને રેલવે ફાટક ઉપરથી રેલવે અને આપણે હવે ડાયરેક્ટ જવાનું છે દુકાને. તો આપણે જોવો છે એટલે વ્લોગ થાય પણ હવે છીએ. ચાલો કન્ટિન્યુ બતાવું તમને બરાબર. જો કન્ટિન્યુ. તો ફાઇનલી આપણે 6 વાગી જાય ને હવે આપણે ઘેર જઈએ. તમે જુઓ અને આ તો કોઈ ફોર્મ નથી એટલે કોઈ ફોર્મ કરે નહીં એટલે લૂડો રમ કરે એટલે કોઈ બ્લોગ શૂટ કરે નહીં તો સોરી. અને જુઓ હવે હેડે તો હવે આપણે ઘેરના બ્લોગ શૂટ કર્યું તો ફટાફટ જઈએ. અને સાધન તો મળવું મુશ્કેલ તો મોડું થાય એટલે 6 વાગે બહુ ભરાતી નીકળીએ તો ફટાફટ જઈએ. ચાલો કન્ટિન્યુ. તો ફાઇનલી આપણો 6:30 જાય તો હજુ જો હજુ એક રિક્ષા નહીં ભરવાની પાછળ જો બધી લાઈનમાં એટલે તો આપણે મોડું થઈ જાય એટલે જો. અને જો સર્કલના આગળ બહુ ટ્રાફિક હોય તમે જુઓ. આના બધી રિક્ષા હજુ તો ભરાશે તાના લેટ છે એટલી બધા આપણે બેસી જવાનું થાય. તાપ એટલું બધા બોલો જો ખાલી સાધન જો. ફાઇનલી આપણે ઘેર આવી ગયા ને સંજયભાઈ. જય માતાજી. અને તમારા તો ફેવરેટ આપણી દાળ ઢોકળી બનાવી અને થોડી આપણે ખાવાની મસ્ત બનાવી તમે જુઓ. અને જુઓ અને તમારા સોનતી જુઓ આપણે દાળ ઢોકળી બનાવી અને આપણે થોડી ખાવાની થાય છે એટલે આપણે મૂકો અમને બ્લોગમાં લીધા ને એટલે ફટફટ લઈ લઈએ. તો ચાલો. તો ફાઇનલી આપણે નાગેશ સ્કૂલમાંથી ઘેર આવી ગયો. જય માતાજી. જય માતાજી. તમે જુઓ અને એમને આજ તો પોતે જ ખાવાનું બનાવ્યું. તમે જુઓ સેવનું શાક નાગેશી બનાવ્યું. બોલો બીજું. આપણે આજ પહેલી વાર બનાવ્યો. મારા બાએ શીખવાડ્યું આપણે ઓલી ને હા. મમ્મીએ ટેસ્ટ મારો તમે મારો. હા હું મારો તમે ખવડાવો થોડું. તો આપણે નાગેશ ખવડાવો ઓછું ખવડાવો છું જુઓ. તો ગાઈસ ખરેખર કહું દીદી નાગેશી મસ્ત બનાવ્યું પણ થોડું તીખું બનાવે. એ પોતે તીખું ખાય નહીં. આપણે તીખું ખાવાવાળા છીએ. જો ના હું પછી અને ટીવી ચાલુ કરીને બેઠો આપણે નાગેશ તમે જુઓ. અને હાલ જ આવી ગયો સ્કૂલમાં હવે તો રિમોટ પડ્યું જો. અને રેગ્યુલર રવાનું આપણે નિહાળ જાય સવારે કેટલા વાગે જવાનું હાલે સવારે 7 વાગે જવાનું. અને હોજે હા હોજે સવારમાં 8 વાગેથી 12 વાગે ને પછી વધના ટાઈમે આપણે ટ્યુશન જાય તે 4 થી 8 ને 4 થી 8 વાગે જાય એટલે ખાવાનું ભૂખ લાગે એટલે એ વહેલા ખાઈ લે તમે જુઓ. અને એને શાક બનાવ્યું તો કેવું બનાવ્યું તો અમે બનાવ્યું અને બરાબર. તો ફાઇનલી આપણે જમી લીધું અને નહીં પણ લીધું અને આપણે આવી જાય જો બલીમના ઘેર. અને આપણો ફોન ચાર્જિંગમાં ભરાઈને વ્લોગ આજ તો બનાવીએ એક ફોનના ચાર્જિંગ થતું નહીં એટલું બધું આપણું ચાર્જિંગ આટલું પડ્યું તમે જુઓ. અને આજનો વ્લોગ તો કોઈ બરાબર બને નહીં પણ આશા છે કે આજનો વ્લોગ ગમે તો લાઈક કમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળીએ નેક્સ્ટ વ્લોગમાં. ત્યાં સુધી જય માતાજી. અને નવા તો સબસ્ક્રાઈબ કરતા જજો અને ડેલી વ્લોગને આવી કેવા લાગી કેવાને કમેન્ટ કરવાનું ભૂલતા નહીં. જય માતાજી.